હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે વધેલા ભાતના 100% સોફ્ટ અને બહુ ટેસ્ટી એવા મુઠિયા બનાવીશું। તો આપણે આગળ અવારનવાર ભાત વધતા હોય છે, આપણે ફેંકી દઈએ એના કરતાં આ રીતે એકવાર ચોક્કસ મુઠિયા બનાવજો। ખરેખર ઘરમાં બધાને ભાવે એવા ટેસ્ટી એવા મુઠિયા બનશે। તેના માટે મેં 1.5 વાટકા જેટલા વધેલા ભાત લીધા છે અને શાકભાજીમાં ગાજર, કેપ્સિકમ અને ડુંગળી લીધા છે। તો એક બાઉલની અંદર આપણે ભાત લેશું। હવે એકદમ ઝીણું સમારેલું કેપ્સિકમ, ખમણેલી ડુંગળી અને ખમણેલું મેં ગાજર લીધું છે। તમે બીજા કોઈ પણ શાકભાજીનો ઉપયોગ કરી શકો। લીલા ધાણા, તમારે આગળ કોઈ પણ શાકભાજી હોય અને આના જગ્યાએ તમે બીજા શાકભાજી લેવા હોય તો તમે એ પણ લઈ શકો। આદુ, મરચી અને લસણ મેં અધકચરા ક્રશ કરીને લીધા છે। તો જેવું તીખું ખાતા હોય એ રીતે આદુ મરચી એડ કરવાના। ચપટી અજમાને હાથેથી ચોળીને એડ કરશું। ગરમ મસાલો, શેકેલું જીરું પાવડર, થોડું એવું મરી પાવડર, 4 ચમચી જેટલા મેં સફેદ તલ લીધા છે। તલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું। મુઠિયામાં તલનો સ્વાદ એકદમ સરસ આવતો હોય છે। 1 ચમચી ખાંડ, હિંગ, હળદર, ધાણા જીરું અને કલર માટે મેં થોડું લાલ મરચું એડ કર્યું છે। સ્વાદ અનુસાર મીઠું। હવે મેં ખાટું દહીં લીધું છે તો 3 ચમચી જેટલું ખાટું દહીં એડ કર્યું છે। જો તમારા આગળ દહીં ના હોય તો તમારે લીંબુ એડ કરવાનું। 1 પાવડા જેટલું તેલ એડ કરશું। પણ તેલ અને દહીં બંને એડ કરીને મુઠિયા કરશો તો મુઠિયા એકદમ સોફ્ટ બનશે। 5 ચમચી જેટલા ખાવાના સોડા એડ કર્યા છે। એના ઉપર આપણે 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરશું। 1 વાટકો જુવારનો લોટ, અડધો વાટકો ચણાનો લોટ, અડધો વાટકો ભાખરીનો ઘઉંનો જે જાડો લોટ આવે છે એ લીધો છે। પાણીનો ઉપયોગ કર્યા વગર બધી જ વસ્તુ લોટ સાથે આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી અને આ રીતે આપણે તૈયાર કરશું। તો થોડું મને કડક લાગે છે એટલે 2 ચમચી જેટલું જ મેં પાણી લીધું છે। તો આ રીતે હાથમાં મુઠિયા વળે એ રીતે આ લોટને તૈયાર કરવાનો। જો તમને કડક લાગે તો 2 ચમચી જેટલું પાણી એડ કરી અને આ રીતનું આપણે મુઠિયા વળે એ રીતે આપણે લોટ તૈયાર કરશું। તો તપેલી એક લીધી છે, એમાં પાણી નીચે રાખી આ રીતે છાયણી આપણે તેલથી ગ્રીસ કરી લેશું અને હાથ પણ તેલવાળા કરી અને મુઠિયા કરશું। તો મીડિયમ એવા જ મુઠિયા કરવાના છે, વધારે પડતા જાડા પણ નહીં અને સાવ પતલા પણ નહીં। તો આ રીતે હાથેથી મીડિયમ એવા મુઠિયા કરી અને આ રીતે છાયણીમાં આપણે મૂકતા જશું અને ગેસની ફ્લેમ અત્યારે ચાલુ કરી દેવાની એટલે વરાળ વળવા મળશે અને મુઠિયા ફક્ત 12 મિનિટમાં એકદમ સરસ સ્ટીમ પણ થઈ જશે। તો આ રીતે મેં બધા જ મુઠિયા કરી અને આ રીતે છાયણીમાં તેલવાળા હાથ કરી અને ગોઠવી અને આ રીતે એક ડીશ ઢાંકી દીધી છે અને 12 મિનિટ ગેસની ફ્લેમ હાઈ રાખી અને આ મુઠિયાને આપણે સ્ટીમ થવા દેવાના। તો 12 મિનિટ જેવું થઈ જાય એટલે આપણે ચેક કરી લેશું। તો આ રીતે ચપ્પુ વડે ચેક કરી લઈએ તો મુઠિયા આપણા એકદમ સરસ સ્ટીમ થઈ ગયા છે। હવે નીચે ઉતારી એક ડીશની અંદર થોડા પહોળા કરી લઈએ। 1 મિનિટ માટે આ મુઠિયાને આપણે ઠંડા થવા દેશું। તો આ રીતે થોડા પહોળા કરી અને 1 મિનિટ માટે ઠંડા થવા દઈએ। તો આ મુઠિયા ખાલી ખાવા હોય તો પણ ખાઈ શકો, એટલા ટેસ્ટી અને એકદમ સોફ્ટ એવા બન્યા છે। પણ આ મુઠિયાને આપણે વઘાર કરશું। તો આ રીતે એક મુઠ્ઠિયું લઈ અને આ રીતે તમારે જે રીતે કટ કરવા હોય એ રીતે કટ કરી લેવાના। તો આ રીતે મેં મીડિયમ પણ નહીં અને આ રીતના મેં મુઠિયાને કટ કર્યા છે। તો હવે એક પેનની અંદર આપણે વઘાર કરશું। તો જેમ બને એમ પોળી જેવી પેન હોય એવી લેવાની એટલે મુઠિયાનો વઘાર એકદમ સરસ થશે। તો આ રીતની પહોળી પેન લઈને 2 પાવડા જેટલું તેલ લીધું છે, મીઠા લીમડાના પાન, 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 2 ચમચી સફેદ તલ એડ કર્યા છે। રાઈ, જીરું અને સફેદ તલ ત્રણેયનો વઘાર એકદમ સરસ મુઠિયામાં લાગશે। મુઠિયા એડ કરી ગેસની ફ્લેમ મીડિયમ રાખીને આ મુઠિયાને 2 મિનિટ માટે આપણે આ રીતે મિક્સ કરી અને 2 મિનિટ માટે મુઠિયાને આપણે થવા દેશું। તો બહારથી થોડા ક્રિસ્પી થઈ જશે અને ખાવામાં એકદમ સોફ્ટ એવા મુઠિયા બનીને આપણા તૈયાર છે। તો ચા સાથે, ચટણી સાથે, સોસ સાથે ખાવાની મજા આવે
તેવા એકદમ સોફ્ટ ટેસ્ટી એવા વધેલા ભાતના મુઠિયા બનીને તૈયાર છે. એકવાર ચોક્કસ ટ્રાય કરજો. આ વિડીયો ગમ્યો તો શેર, લાઇક, આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.